જય હિન્દ, જય નમસ્કાર મિત્રો। તો સ્વાગત છે તમારું બધાનું આપણા એક નવા વિડીયોમાં। તો આજે આપણે ચર્ચા કરવાના છીએ કે રેવન્યુ ક્લાર્ક ભરતીની જાહેરાત 2025માં થઈ ગઈ છે। તો ઓનલાઈન ફોર્મ ક્યારે ભરાશે, કુલ કેટલી જગ્યા છે, સંપૂર્ણ માહિતી ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી જ આપણે મેળવવાના છીએ। તો આજનો વિડીયોની શરૂઆત તમે જોઈ શકો છો કે મહેસૂલ વિભાગ સચિવાલય ગાંધીનગર 4/4/2025 લેટેસ્ટ અપડેટ છે। તો વધારે માહિતી મેળવી તે ઉપરોક્ત વિષય પ્રત્યુત્તરે જણાવવાનું કે વિભાગ દ્વારા ગૌણ સેવા પસંદગી મંડળને વર્ષ 2025માં કુલ 1600 જગ્યાઓનું મંગણપત્ર મોકલી આપવાનું રહે છે। એટલે કે 1600 જગ્યામાંથી આપણે ભરતી આવશે। અન્વયે મહેસૂલ વિભાગ દ્વારા કારકુન સર્વગની જગ્યાઓ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીધી ભરતી કરવા માટે આપના જિલ્લામાં 1/12/2024ની સ્થિતિ મહેસૂલ કરાર સર્વગની જગ્યાઓ સામે નીચે કોષ્ટક 1માં દર્શાવેલ છે। વધારે માહિતી મેળવી તો તમે જોઈ શકો છો કે નિયત થયેલા મંગણપત્ર અને પ્રમાણપત્ર નિવાસ અધિક કલેક્ટરશ્રી કક્ષાએ પ્રમાણિત કરી હાર્ડ કોપીમાં અને શોર્ટ ફોન્ટમાં MS વર્ડમાં 6/4/2025 રવિવારે કચેરી ચાલુ રાખીને સાંજે 5 કલાકે અચૂક મોકલી આપવાનું આજ્ઞાસુર વિનંતી છે। એટલે કે જો તમારે રસ ધરાવતા હોય તો વહેલા છતાં મોકલી દેજો। ત્યાર પછી કોષ્ટકની વાત કરીએ તો જિલ્લાનું નામ, મજૂર જગ્યા, ભરાયેલ જગ્યા, ખાલી જગ્યા, ગૌણ સેવા પસંદગી મંડળને મોકલી આપવાની જગ્યાઓ સાથે તમને માહિતી આપવામાં આવેલી છે। તો તેમાં અમદાવાદની વાત કરીએ તો કુલ 216 મજૂર જગ્યા છે, ભરાયેલ જગ્યા 105, ખાલી જગ્યા 111 જગ્યા માટે ભરતી કરવામાં આવશે। બિન અનામતની 7 છે, આર્થિક રીતે નબળા વર્ગોની 8 છે, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના 9 જગ્યા છે, અનુસૂચિત જનજાતિ 10, અનુસૂચિત જનજાતિ 11 છે। ત્યાર પછી અમરેલી, અરવલ્લી, આણંદ, કચ્છ, ખેડા, ગાંધીનગર, ગીર સોમનાથ, છોટાઉદેપુર, જામનગર, જૂનાગઢ, ડાંગ, દાહોદ, તાપી, દેવભૂમિ દ્વારકા, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, બનાસકાંઠા। ત્યાર પછી આપણે જે મહત્વના જિલ્લા છે તો તમે જોઈ શકો છો કે લાસ્ટ સુરતમાં 273 જગ્યા છે, 134 બિન અનામત એમ કરીને કુલ જગ્યાની માહિતી આપવામાં આવેલી છે। તો કુલ તમે જોઈ શકો છો કે 1600 જગ્યા ખાલી છે, તેની માટે ભરતી કરવામાં આવશે। વધુમાં જણાવવાનું કે મહેસૂલ કાર્ડની કુલ 4347 મહેક સામે દિવ્યાંગોના ફાળે આપતી જગ્યાઓ ઉપર ભરતી કરવા અંગેના મંગણપત્ર ગૌણ સેવાને મોકલી આપેલ છે। જેથી આ મંગણપત્ર દિવ્યાંગના ફાળે આવતી જગ્યાઓ આપવામાં રહેતી નથી। એટલે કે દિવ્યાંગ વિદ્યાર્થી છે તેની અલગ ભરતી કરવામાં આવી છે। તો તમે જોઈ શકો છો કે લેટેસ્ટ અપડેટ માહિતી છે। જો સારી લાગી હોય તો તમારા મિત્રોને શેર કરજો।